ત્યારે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે નીતિન પટેલના નિવાસ સ્થાનેથી। જી હિતેન્દ્ર, જણાવો કે નીતિન પટેલનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે, ત્યારે હાલમાં તેના નિવાસ સ્થાને શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? સરકારમાં નંબર 2નું સ્થાન ધરાવતા નીતિન પટેલ હવે નંબર 1 બનવા જઈ રહ્યા છે। એમની તરફ હવે ગુજરાતના નાથ બનશે, એટલે કે અત્યાર સુધી નંબર 2નું સ્થાન સરકારમાં ભોગવતા નીતિન પટેલ હવે નંબર 1 બનશે। એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એની સત્તાવાર જાહેરાત સાંજે 4 વાગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની યોજાનાર બેઠકમાં કરવામાં આવનાર છે। ત્યારે એમના પરિવારમાં ચોક્કસપણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, સમર્થકોમાં પણ ઉત્સાહ છે। જો કે અત્યારે હજુ સુધી એટલી મોટી સંખ્યામાં કોઈ જોવા મળતું નથી અહીંયા। જી, ખાસ કરીને નીતિન પટેલ ગુજરાતના નવા નાથ બનશે, ત્યારે આ સમગ્ર મામલે જે પક્ષના કાર્યકર્તાઓ છે તેમનું શું કહેવું છે? ચોક્કસપણે એક વાત પાર્ટી દ્વારા જે પસંદગી કરાઈ છે એ પાર્ટીના ખૂબ સિનિયર કાર્યકર્તા છે। 1990થી સક્રિય રાજનીતિમાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે જનતા દળની સરકાર જ્યારે રચાઈ હતી ભાગીદારીની, ત્યારથી તેઓ રાજનીતિમાં સક્રિય, સરકારમાં મંત્રીપદ ભોગવતા આવ્યા છે। 95માં પણ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હતી એમાં પણ તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી હતા। એટલે કે છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી તેઓ સત્તા ભોગવતા રહ્યા છે, મંત્રીપદ ભોગવતા રહ્યા છે। અત્યારે રાજ્ય સરકારમાં નંબર 2નું સ્થાન ધરાવે છે। તો નીતિન પટેલને નવા ગુજરાતના નાથ બનાવાશે, જેની સત્તાવાર જાહેરાત બરાબર 4 વાગ્યે કમલમ ખાતેથી કરવામાં આવશે। નીતિન પટેલમાં સત્તામાં રહીને કામ કરવાની કુનેહ પણ જોવા મળે છે, તો ઉપરાંત પક્ષના સંગઠનમાં તેમની સારી એવી પકડ પણ રહેલી છે, જેને કારણે તેઓ સારું સંચાલન આગામી ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે કરી શકશે, જેને કારણે તેમનું પસંદગી કરવામાં આવી છે।